આ કેજરીવાલને એના ખોળામાં મોટા કરવાનું કામ કર્યું. આ જુઠ્ઠાણાની સરકાર એટલા માટે કહું કે આમ આદમી પાર્ટીનો જુઠ્ઠો પાયો ઈ લોકપાલ વખતે અન્નાને ઉપવાસ કરીને દેશને ગુમરાહ કરવાનું કામ કરી અને આમ આદમી પાર્ટીનું બીજ એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે આખા દેશની અંદર પાયો નાખવાનું કામ કર્યું. શું કામ આ વાત કરું છું તમને કે સાફ સુથરો છે આરોપ, ગાંધીવાદી વાત, ગરીબોની વાત. આ ગરીબોની વાત કરીને ગરીબોના ઘરમાં ગરી અને પોતે સસ્તું આપવાનું, મફત આપવાની વાત કરી. ઈ જ આમ આદમી પાર્ટીના ગઈકાલ કેજરીવાલ અહીંયા આવી અને કોંગ્રેસને ગાળો આપવાનું કામ કરતા હતા. અહીંયા વિસાવદરની 19 તારીખે મતદાન છે. મતદાર ભાઈઓને હાથ જોડીને વિનંતી કરું છું, થોડીક આરટીઆઈ કરી લેજો. દિલ્હીની અંદર 100 કરોડનો બંગલો બનાવી અને લોકોની આંખમાં ધૂળ નખવાનું કામ આ પાર્ટીના નેતાએ કર્યું. એની પેદા થયેલો એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતો આ આમ આદમી પાર્ટીનો અહીંયાનો ઉમેદવાર, જેની ઉત્પત્તિ ભાવનગર જિલ્લામાં થઈ, જેને ભરણ પોષણ કરવા માટે સુરત ગયો, એને હું એમ કહું શક્તિભાઈ કે હું ધારાસભા 2012માં લડ્યો, થોડાક મતે હારી ગયો તો મારું નેતૃત્વની અંદર મારી ફરજ આવે, મારી ખાનદાની હોવી જોઈએ. મેં 5 વર્ષ સુધી સાવરકુંડલામાં કાર્યાલય આપ્યું. આજે પણ કાર્યાલય હાર્યા પછી હું આપું છું અને 17માં હું ધારાસભ્ય બન્યો, પાછો 22માં હું હારી ગયો. આજે પણ કુંડલા ને લીલિયામાં હું કાર્યાલય આપું છું. વિસાવદરની જનતાને હાથ જોડીને વિનંતી કરવા આવ્યો કે તમે એક મત નાખો એ પહેલા તમે કતાર ગામની અંદર આ લડેલા ઉમેદવારનો ઇતિહાસ કાઢી આવજો, પછી મતનું બટન દબાવવા જાજો. કે 58,000 લોકો એને મત આપ્યા હતા. એ વિધાનસભાના લોકો રેડા રખડે છે, મતદારો રેડા રખડતા હોય ત્યારે આ વિસાવદરની જનતા, આ વિસાવદરના મતદારો એટલા કુનેહવાળા છે. અહીંયાથી ખેડૂતના દીકરા કુવા ખોતા કેશુભાઈ સૌદાસભાઈ પટેલને અહીંયાથી મોટા બનાવ્યા હોય, એને મુખ્યમંત્રી બનાવ્યા હોય. આ વિસાવદરની ઇલેક્શન એ ગુજરાતને દિશા બતાવવાની છે ત્યારે અહીંયા કોંગ્રેસ કાર્યકર્તા મોટી સંખ્યામાં આવ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ 30 વર્ષથી બીજી ટીમને લડાવી મતનું વિભાજન કરી અને ખેડૂતોને, ગરીબોને, મધ્યમ વર્ગને પાયમાલ કરવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આપણી સૌની નૈતિક ફરજ છે, અહીંયા બેઠેલા એક વ્યક્તિની નૈતિક ફરજ છે કે હર કોઈ વ્યક્તિ પંજાનો ઉમેદવાર બની પોતપોતાનું બૂથ સંભાળે, હર કોઈ વ્યક્તિ પોતપોતાની જવાબદારી સંભાળે. રાજકીય રીતે મને એટલી સમજ પડે કે કોંગ્રેસનો મતદાર મત આપવા માટે રેડી છે. ફક્ત તમારે એના ગામની અંદર એના બૂથ ઉપર બેસીને જો કામ કરશું તો જે આ ભાઈ હવામાન ઊભું કર્યું છે, જે અહીંયા હવાણે વાત ઊભી કરી છે, જે ભાજપે વાત ઊભી કરી છે, આ વાતનું